જગતમાં જેને કોઈ બોલાવતું નથી એને મારો રામુ બોલાવે છે. ડાલીબાઈ મેઘવાળ સમાજની દીકરી છે અને રામદેવજી મહારાજની ગૌશાળાની અંદર ગાયો ચરાવે છે. પણ સાહેબ અનેક જન્મોથી ભગવાનની પ્રેમિકા છે, ભગવાનની દાસી છે અને ભગવાનની દાસી તરીકે અવતરી છે. ભેરા રેવા વાળા પરમાણા અને બહારના લોકો તરી ગયા છે. ડાલીબાઈનું કેવું જીવન ચરિત્ર છે સાહેબ. અમુક અમુક ભક્તોના આપણો સાહેબ ચરિત્રો વાંચીએ સાંભળીએ ત્યારે આપણા કાળજું એમ છે કે આહા કેવા કેવા ચરિત્રો છે, કેવી કેવી એમની જીવની છે. પડદાની પાછળ બધું કરે છે. નિજાર ધર્મ એક એવો ધર્મ છે સાહેબ જે 18 વર્ણને સાથે લઈને હાલે છે. રામદેવજી મહારાજ અજમલજીને અને પ્રતાપરાયને પઢિયાર રાજાઓને વેર એટલા માટે જ હતો કારણ કે અજમલજીના દરબારમાં તમામ વર્ણોને આવકાર હતો, 18 વર્ણને આવકાર હતો. એટલા માટે જ પઢિયારો અને અજમલ રાજાજીને વેર હતો. સાહેબ આ જગતમાં હલકો કોણ છે? આ જગતમાં કોણ હલકો છે? તો કે જે બીજાને હલકો માને એનાથી જેવો હલકો બીજો કોઈ નથી. જે બીજાને પરમાત્માની દુનિયા છે, પરમાત્માના બનાવેલા બધા માણસો છે. પરમાત્માની દુનિયામાં કોઈ સાથે કોઈ દોષ રાખતો નથી. આ પરમાત્માની સૃષ્ટિ એવી છે સાહેબ, પરમાત્માની સૃષ્ટિ ગુણ અને દોષ છે. તમારે કમળ જોઈ છે, કમળ તો તમારે ક્યાં જવું પડશે? કમળ ક્યાં થાય? કાદવ સિવાય કમળ મળશે નહીં. અને કાદવ છે એટલે જ કમળ છે. કમળ નહીં હોય તો કાદવ નહીં હોય. મારું કહેવાનો મતલબ આ જગતમાં ગુણ અને દોષ બે મિશ્રિત છે. આપણા કાયાને આ જીવરાજાને હંસડો કીધો. હંસડો કે હંસા રાજા રહી જાવ આજની રાત. હંસડો કેમ કીધો? કાગડો કેમ નહીં? કે ગરુડ કેમ નહીં? મોર કેમ નહીં? હંસ કેમ કીધો? હંસ એટલા માટે કીધો, હંસમાં એક બહુ ગુણ હોય છે કે હંસને તમે દૂધ અને પાણી ભેરા કરી દો ને એટલે હંસ દૂધ પી જાય, પાણી છોડી દે. આપણે બધા હંસલા છીએ. હંસલા સાહેબ કોકના અવગુણ શું લેવા જોવો છો? સારા ગુણ હોય લઈ ગયો, અવગુણ જવા દો. અને કોકના અવગુણ જોશો તો આપણામાં કેટલા છે? મેં તમારા સામે એક આંગળી કરી તો 3 આંગળી મારી બાજુ છે. હું તો કહે આશ મામા વાકા અંગ વાળા, વાઘના તો નખ વાકા, કૂતરાની પૂંછડીનો વાકો વિસ્તાર છે. અંતે કવિ દલપતજી બધાના તો એક એક વાકા છે. ઊંટને કે તારા તો 18 વાકા છે. તો જો પણ આપણા બહુ જૂની કહેવાય છે. ઓછું પાત્ર અને અદકું ભણ્યો. ઊંટ હતો પાછો ઉકરડે ચડ્યો. વઢકડી વોવે દીકરો જણ્યો. એક તો પાત્રતા હોય નહીં બરાબર, ગુણ બરાબર સારા ન હોય અને જાજુ ભણી જાય એટલે કોઈનું હાલે નહીં. અને ઊંટ હોય ઉકરડે ચડી ગયો એટલે તેનું કે આપણા જેવું દુનિયામાં કોઈ નથી. અને વઢકણી વોવે દીકરો જેનો પેલા ખોરે અને ઘરમાં જમાદાર પણ થાય. હા હું રસોડામાં કામ કરતા હતા અને બાપ દીકરો બહાર સોફામાં બેઠા બેઠા છાપું વાંચતા. એટલે રસોડામાં કાચની બરણી તૂટી, અવાજ આવ્યો ધાડ દઈને બરણી તૂટી. એટલે છોકરાના બાપે કીધું કોને બરણી તોડી? કઈ જવાબ નો આવ્યો અંદર.
એટલે છોકરો કે મારી બાએ તોડી કા નકર તો તારા વાવાઝોડું ચાલુ થઈ ગયું. બે બેનો ભેગા થાય ને બસમાં, હું બેઠો બેઠો નિરીક્ષણ કરતો. અમારા કચ્છમાં જવાનું હોય એટલે એસટી માં આપણે મુસાફરી કરતા હોય એટલે બે બેનો બેઠા બેઠા વાતો કરતા. બેન તમારું કયું ગામ? ફલાણું. બેનો ઘા ઘા ઓળખાણ કાઢી એટલે પૂછે તમારે કેટલા દીકરા, તમારું પિયર ક્યાં, તમારું હાહરું ક્યાં. અને એક પ્રશ્ન તો ખાસ પૂછે કે સાસુ છે, અને હોય ને તો એવો લાંબો નિયાકો નાખે ને કે હા હજી તો છે. શું કરવાનું? હમણાં એક ભાઈ પાસે મેં સાંભળ્યું, મને વાત ગમે. એ કે અત્યારની જે હાહુ છે ને એની દશા બહુ ખરાબ છે. એટલે મેં કીધું કઈ રીતે? એ કે અત્યારે જે હાહુ છે ને એ જેથી પૈણીને આવી ને તેથી એની હાહુ હોય એનું વાળવા નહોતી, અને અત્યારે એ હાહુ થઈ ગયા તે બહુ આવી તેનું વાળવા નથી. નવી બહુ જે અત્યારે ફરીને આવી ને એનું અત્યારે હાલવા દેતી નથી, અને એ જેથી પૈણીને આવી વાત હતી એની હાહુ એનું. તો મારો કહેવાનો મતલબ સાહેબ, આજ ઓઠા બધા હારમાં જેડા ઓઠા ગયા તારા શું કરું? એક કહી દઉં પછી કથા કરી, બરાબર? તમે કહેતા હો તો જ કહું, નકર પછી કથામાં આવ્યો જાવ. કહું આપણે આનંદ જ કરવો. આપણે કઈ સાચું છે જુનાગઢ જાવ અને તમે બધા જો કથા સાંભળીને સાધુ થઈ જશે તો પછી હું કથા કરીશ કોની આગળ? એટલે માપે માપે બધું સારું. વેલા વખતની વાત, એક ભાઈ હાવ સીધો અને બરાબર આવું કારણે તમે મેળો આવ્યો. એટલે એની ઘરવાળી કે મારો તના મેળે જ આવું છે. અને ઘરવાળી કે રહેવા દો, તમને કે જાંબુડિયા મોકલાવીને વઘાસિયા વયા જાવ, તમને એ ખબર પડતી નથી. તેને તને મેળે તમે જઈશો કે ના મારે જવું જ છે. ગામના કેટલાય લોકો ગાડા જોડી જોડીને જાય છે, બધા મને વખાણ કરે છે તેને તનો મેળો કે તેને તને મેળો. પાંચાળ ભૂમિનો મેળો કે કાંઈ વાંધો નહીં જાઓ, પણ કે હાચવીને દેજો ને હાચવીને આવજો. બૈરાવને ખબર હોય ને અમારે ધણી કેટલામાં છે. સાહેબ પેલી વાર ગામમાંથી નીકળો, તઈને તેના મેળા મોટી મોટી ફજેતું મોટા મોટા બળદગાડાની રેસુ હાલે, ક્યાંય ઘોડા ને ક્યાંય ભાઈ એવો આનંદ, એવો આનંદ, એવો આનંદ વાત જવા. એમાં એ મેળામાં ફરતો ફરતો અરીસાની દુકાને આવ્યો. અરીસાની દુકાન અરીસો જોયો. હવે ને જિંદગીમાં કોઈ દિવસ અરીસો જોયેલો નહીં. એટલે અરીસો એના સામું જોયો તો એનો અરીસામાં મોટું દેખાય ને આપણું સામું. હાલે આમાં તો કોક છે, એને ખબર નહીં કે મારો જ પડછાયો, મારો પ્રતિબિંબ આમાં દેખાય. એને જિંદગીમાં કોઈ દિવસ અરીસો જોયેલો નહીં. એટલે દુકાન વાળાને કે આ શું છે? અરીસો. કેટલા રૂપિયાનો? કે એક આના. કે એક આના નહીં, બે આના. પણ લાવ અરીસો. અરીસો લઈને ફાઈટમાં વારીને સીધો મેળો પૂરો કરીને ઘરે, અને ઘરે આવીને સીધો વાડી હોય. અને વાડી આમ જઈને અરીસો જોયા, દાંત કાઢે વળી મોઢું. આમાં એવું થાય પાછું એને નવાઈ લાગે, આમાં કોક છે એમ. એની ઘરવાળી વિચાર કરે કે જ્યાંથી મેળામાંથી આવ્યા છે ત્યાંથી વાડીએ ઘરે આવતા જ નથી, છે શું? એટલે બાય ભાત લઈને જાય, પણ બાય છાની મુની ગઈ. આ તો ઝાડવાના નીચે બેઠો છે ને અરીસો લઈને સામું જોવે, વળી દાંત કાઢે ને રોવે ને એવું કરે. બાય ગેટ ઓલા અરીસો પાછો પછડીમાં હંકેલી દીધો. બાય જોઈ કે કાંઈક છે ખરું. કે શું છે? કે કાંઈ નથી. કે શું છે? કાંઈ નથી. બાઈએ પરાણે ઝૂંટવીને લઈ લીધું અરીસો.
હવે થયું એવું એ બાઈએ કૂદી હરીશું જોયું અને ભાઈ દોઢ મૂકી અને રોતા રોતા ઘરે આવ્યો. એને હાહુને કે બા બા કે શું? ઈ કે તમારા દીકરાએ કે શું કરી નો કરવાની કરી કે કામ? ઈ કે તમારો દીકરો બીજી વહુ લે આવ્યો. ઈ કે મારો દેવ ભવ કર્યો, હવે હું ક્યાં જાઉં? ડોશીમાં રાતા કર્યો કે આવી શું કબૂતી હોય કે બા મેળામાં ગયા હતા ને ક્યાંથી દે? ડોશી કે આવા તે ઘરે પણ કે વહુ છે કે મને બતાવતો ખરી. ડોશીને હરીશું ડોશીએ કુદી હરીશું જોયો. ઈ કે મારો રોયો લાવ્યો ડોશી લાવ્યો. હવે પાછા ક્યાં જઈને નક્કી નથી આવ્યો. એક ડોશી કે હું ખટારામાં બેઠી, બસમાં બેઠી, ઠાઠિયા રિક્ષામાં બેઠી, બુલેટમાં બેઠી, બધી ઊંટ માથે બેઠી, ઊંટ માથે બેવાની ઈચ્છા કરી. ગામમાં રબારી ભાઈ નીકળ્યા કે ભાઈ ઊંટ માથે મારે બેવું છે. કાંઈ વાંધો નહીં. ઊંટ ને બેર ડોશી ઊંટ માથે બેઠા અને પછી ઊંટ જે ઊંચો થયો પછી ડોશી જો બાર જ ગઈ અને ઊંટ છટકો ભાગ્યો. પછી બધા કે માજી ક્યાં કાઈ નક્કી નથી ક્યાં જાય, આ જ્યાં ઊંટ લઈ જાય ત્યાં એટલે કાઈ નક્કી નથી ક્યાં જવાય. વિચાર એવો છે હવે કે આ રામાપીરની સમાધિ આજે આપણે કરવી છે, ત્યાં પહોંચવું છે. રામાધણી આ ઊંઘ જોણી જેવું થાય. માન કથા જામે કે કથા પૂરી થઈ જાય. આ જીવન આવું છે સાહેબ. માન જીવનમાં રસ આવે ને છોકરાની વ્યવસ્થા કરો ને ત્યાં ઘરનાની ઉપર, ઘરનાની વ્યવસ્થા કરો ને તે છોકરાની ઉપર. આપણું કામ આવો થોડી વાર ભગવાનનું નામનું જપ કરીએ ને પછી પાછા આપણે કથામાં આગળ વધીએ. ભાવ ને શ્રદ્ધાથી હરે રામ 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 સીતારામ રામ, હરે રામ 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 સીતારામ રામ 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 રામ. ભગવાનની કથા ચાલે છે, ભગવાનના નામનું કીર્તન થાય છે. આમ આપણે બેઠા કેવા લાગે? ભગવાને હાથ દીધા છે. આખો કથા મંડપમાં ગાયો છે, તારી વાગે છે. હરે રામ 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 સીતારામ રામ રામ, 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 હરે રામ 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 સીતારામ રામ રામ. પાછળ કોઈ એટલી બધી તાલી વગાડતા નથી. જે તાલી નો વગાડે અને બાજુમાં બેઠા હોય એને હાલ છે.
પાડોશીના આમ જે તાળી નો વગાડી. હરે રામ 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 સીતા રામ 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 હરે રામ 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 સીતા રામ રામ રામ. પરમાત્માના નામનું સંકીર્તન માણસને અભય આપે છે. કાલે કદાચ મને સમય રહે ન રહે, આજે તમને એક દિવસ અગાઉ કહું છું. એક વસ્તુ તમને એક વિનંતી છે. આ કથા પૂરી થાય ને કથા જીવનની અંદર એક નિયમ લેજો. એક નિયમ ખાલી કે હું રોજ 5 માળા કરીશ કે રોજ મંદિરે જઈશ કે જે તમને સારું લાગે એક નિયમ લેજો. અને એમાંય જો ભગવાનના નામનો જપ કરવાનો તમે નિયમ લો. આ કળિયુગ છે સાહેબ. આ કળિયુગમાં કોઈ આધાર નથી. આ કળિયુગમાં પૂજા પાઠ અનુષ્ઠાન મારા તમારા માટે બહુ મોટી વાત છે. આપણાથી સતયુગમાં માણસની હજારો વર્ષની ઉંમર હતી તો હજારો વર્ષ તપસ્યા કરીને ભગવાનને મેળવ્યું. ત્રેતા યુગમાં માણસનું મન સારું હતું તો યોગ અનુષ્ઠાનથી પરમાત્માની પ્રાપ્તિ કરતા. દ્વાપર યુગમાં માણસના શરીર સારા હતા, ઉપવાસ અનુષ્ઠાનથી ભગવાનની પ્રાર્થના કરતા. આ કળિયુગ છે, આયુષ્ય નથી, મન નથી અને તન નથી. તો આમાં ભગવાનની પ્રાપ્તિ કઈ રીતે કરશે? તો કે છે કલયુગ કેવલ નામ આધારા સુમેરે સુમેરે ઉતરે નર પારા. શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય જય રામ નહીં કલી કર મન ભગતિ વિવેકુ રામ નામ અવલંબન એકુ. શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય જય રામ નામ લેત ભવ સિંધુ ખરારી કરહુ વિચાર સુજન મન માહી. શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય જય રામ. આ કળિયુગમાં તરવા માટે ભગવાનનું નામ એક માત્ર